ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને. કાલે આખો દિવસ અને આખી રાત એટલો વરસાદ પડ્યો છે ગાઈસ. અને જમીનમાં પેલું કેવું પાણી ભરાય ને તો બધા અળસિયા ઓટલા પર આવી જાય, એટલે નીચે જોઈને ચાલવું પડે છે. અને હજી પણ વરસાદ છે ઝરમર ઝરમર. અને 24 કલાક થઈ ગયા કમ્પ્લીટ કે ઠંડો પવન છે. હવે આજે શૌર્યને મોકલવો કે નહીં મોકલવો એ તો હવે પછી હું વિચારું. જો અત્યારે પણ ઝરમર ચાલુ છે. આ લોકોને હજી જો ખોલ્યા નથી કારણ કે ઠંડો પવન છે. આજે અષાઢી બીજ હોય, અહીંયા રામાપીરનું જે મંદિર છે હું કોઈ દિવસ ગઈ નથી. મંડોળના વાળા રોડ પર, એટલે પહેલાં અહીંયા આકોલવાડીમાં જ છે, પણ હું કોઈ દિવસ ગઈ નથી. તો આજે બધા ત્યાં જશે ખાસ, કારણ કે આજે અષાઢી બીજ છે. તો અને આજે રથયાત્રા પણ સરસ મજાની. હા, તો જોઈશ, વિચારીશ આજે પોસિબલ હોય ને તો દર્શન કરવા જવું છે. શું થાય છે કે ચોમાસામાં સાવજને ગાડી કાઢવી પડે છે ને, અને સાંકડી ગલીઓમાં ગાડી આમ તેમ કરવી ને એટલે બહુ જ કંટાળો આવે. જનરલી વધારે એવું કંઈ કન્જેસ્ટેડ એરિયા કે એવું હોય ને તો બાઇક ફાવે, પણ વરસાદને લીધે ગાડી, જો કે ડેઈલી સાંજે અમે ચોકમાં તો આંટો મારવા જઈએ છીએ, કારણ કે વરસાદ, ચોમાસું એવું ટાઈમ છે ને કે કન્ટિન્યુઅસલી વરસાદ હોય ને તો કોઈ કામ સૂજે નહીં અને કશું ગમે જ નહીં. બસ કંઈ કામ ના સૂજે, બસ શેડની નીચે અથવા રૂમની નીચે પડ્યા રહો અને ઘરનું કામ કરો, બાકી એક્સ્ટ્રા કોઈ કામ થાય નહીં. અને હજી ગૌરીને લક્ષ્મીને ખોલ્યા નથી મેં, અને 2 દિવસ થઈ ગયા ગાઈસ, મેં હજી કોઈ રંગોલી નથી કરી આ વખતે. જો પેલી 2 છે, જો કેવી રાહ જોવે છે. દિવસે દિવસે એટલી ગ્રીનરી વધતી જાય છે કે એને બહાર કાઢવામાં બહુ વિચારવું પડે છે કે હજી થોડું લેટ કરીએ ને બહુ ધ્યાન રાખવું પડે. કાલ ચાલુ વરસાદમાં હું ને શૌર્ય આટલા ઊંચા ઘાસમાં અમે એની સાથે પેલી બાજુ હતા. વાડી દીઠ એક માણસ હોય આવી જાય ને જ્યારે ઘરેથી, ત્યારે એમ થાય કે નહીં, ચારે બાજુ એક માણસ છે તો સેફટી લાગે જનાવરને લીધે, કે માણસ છે તો નહીં આવે. ચોમાસાનું નક્કી નહીં, વરસાદ ચાલુ હોય ને તો એ લોકોનું નક્કી નહીં, એ લોકોની મૂવમેન્ટ ચાલુ હોય. અને જો રાહ જોવે છે ઊભી. લક્ષ્મી છોટો નાખજે. જો મસ્ત ક્લીન અને એકદમ ડ્રાય જૂનો પાલો આ રીતે નાખી દેવાનો. હા, ગ્રાઉન્ડનટ. હા, લાય ઉભો રહે. જો શૌર્ય એટલે છે ને એને અહીંયા એકદમ ડ્રાય લાગે બેટા, એકદમ. એ ત્યાં નહીં, તું એ ના લે, ખસ. એક જ જગ્યાએ નહીં, ઉભો રહે. થોડું અહીંયા, એક જગ્યાએ નહીં બેટા, જો આમ. આમાં નહીં હાથ નાખવાનો તારે. હા, તો થઈ ગયું. પછી છે ને જો 2 ટબ કાલો લઈ આવીશ બીજો. વેરી ગુડ. જો અહીંયા થોડું આમ. હા, હું હેલ્પ કરું છું. જો અહીંયા નાખ થોડુંક, અહીંયા જો. હા, જો. યસ, મદદ નહીં, હેલ્પ. જો ગાઈસ, પેલો રોજનો જે જૂનો પાલો હોય ને એના સાઠીકડા વધ્યા હોય ને બધો પાથરી દો, એટલે છે ને કોરું લાગે. શૌર્યે મારી હેલ્પ કરી. એટલે શું, કારણ કે મને ડેઈલી જે ધોવાની ટેવ હતી ને એને લીધે છે ને કોરું થતું નહોતું. અને એ બિચારીઓ છે ને પછી ભીનામાં ઊભી રહેતી, અથવા ભીનામાં બેસી રહેવું પડતું. ચલો હવે અમે નાસ્તો કરી લઈએ. મસ્ત આજે ભૂખ લાગી છે, પરોઠા. જો કેટલું ઘાસ વધી ગયું. શૌર્ય ચટકશે. મસ્યો ચટકે બેટા. બોડી બિલ્ડર. જો ગૌરી જોવે તને.
હું કીતે વયા મો મો આજે લક્ષ્મીની બંને આઈસ ધોઈ બેટા, વોશ કરી. કાવની જેમ મો જે કેટલી બિઝી છે. ફટાફટ ફટાફટ વરસાદ આવે પહેલા ફટાફટ ખાઈ લેવાનું. કેવું આવડી ગયું? મને મસી ચટકે છે. ગૌરી લક્ષ્મી નું બાકી છે થોડુંક મમ આપવાનું, રૂમ સાફ કરવાનો. તો અત્યારે ત્યાં ક્યાં અહીંયા એકલો આવી ગયો એમ, પછી આવ્યો હોત તો હાલ. ચાલ 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 કઈ નહીં હાલ. જો પાછું કેવું ઘેરાયું છે ને પવન તો જો. ત્યાં શું છે? હા લાકડી છે. હા એ બેટા મરી ગયું. એ છે ને માટીમાં જીવે. અર્થવોર્મ. જો સરે કેવું ઘેરાયું છે જો. આમ જો ક્લાઉડ છે. હા હા સુપર અર્થવોર્મ. એનું નામ છે સુપર અર્થવોર્મ અને એની બટરફ્લાય જોડે ફ્રેન્ડશિપ થઈ જાય છે. હા સેવ એની લાઈફ સેવ કરે છે. સર એ જોતા આંબાથી વધારતા આની હાઈટ ગઈ છે યાર. હા બેટા હા એ માટી વગર ના રહી શકે ટીકા, માટીની અંદર જ રહે. આમ જો કેટલું બધું ઘેરાયું છે. બાબા જવું છે ને, જે કરવા જવું છે ને, હે ને? આજે જો બીજના દર્શન કરવાના હોય. આજે બહુ નવા મંદિરે જવાનું છે રામાપીરના. ગઢવીભાઈ એમ બેસે મને ખબર છે. હા હા વેરી ગુડ. આઈ લવ યુ. હા આપણે જવું છે ને, હે જે કરવા. જો હું છે ને કબૂને મમ નાખ્યો. શૌર્ય મારી વાત સાંભળ, મારે ગૌરી ને લક્ષ્મીનું રૂમ ક્લીન કરવા જવું છે અંદર. વરસાદ પડશે ને તો પેલા છાપરા નીચેની ધારો છે ને મને અડધી પલાળ દેશે યાર. ઉતાવળ ઉતાવળ મને ખબર છે. વરસાદ જામ્યો શૌર્ય. હાય આજે કામ કરવામાં મને હેરાન કરે. ગુડ ઇવનિંગ ગાઈઝ. જય શ્રી કૃષ્ણ. જવું છે મંદિરે દર્શન કરવા. આજે અહીંયા પડદો લગાવવાનો છે. આટલો પડદો ઇનફ નથી. એ ખાસ બેટા ખાસ ખાસ દીકરા. આ આ ગૌરીને લાત મારવાની ટેવ છે બોલ. સેજ અડાઈ જાય એટલે ઓહો હો થઈ જાય એમ તો. બહાર ભાગતા નહીં કે મારી લક્ષ્મી બહુ સમજે. બહાર ભાગવાનું વિચારતા નહીં. પવન ઉપડ્યો હવે બસ. આ હરી બહુ જબરી છે. લાતના મારીશ નહીં તો એક ઠોકીશ. પાવડો ખસે. ગુડ ગર્લ. હાલો પત્યું. અને વરસાદે ચાલુ થઈ ગયો. ચોખ્ખું છે ને. આ તો સાવજે કીધું છે અંદરથી પણ બંધ કરવાનું છે.
હા જો આ વગાડે જો એ વગાડે છે જો એમ નહીં આવડે એ જોયું બોલ હા 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 રાખડી પહેરી એમ